વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડભોઈ સેગવા રાજપીપળા રોડ પર હાથ ધરવામાં આવેલ 4 માર્ગીકરણની કામગીરી અંતર્ગત મોટા કરાળા ગામ નજીક આવેલ કેનાલ સ્ટ્રક્ચરને પહોળું કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ સ્ટ્રક્ચર સ્કેવ ટાઈપનું હોવાથી કામગીરી બે તબક્કામાં હાથ ધરનાર છે, જેને પગલે વાહન વ્યવહારના સુચારુ નિયમન માટે વડોદરાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ BS પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ એક જાહેરનામું બહાર પાડીને 1 મહિના સુધી ભારે વાહનો માટે આ રસ્તો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાહેરનામા અનુસાર આ માર્ગ પર ડભોઈ રાજપીપળા સેગવા રોડની વચ્ચે નર્મદા નદી પર આવેલ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર 30/8/2026 સુધી પૂર્ણપણે પ્રતિબંધ રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવેલ વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ મુજબ ડભોઈથી રાજપીપળા તેમજ સેગવા ચોકડીથી રાજપીપળા તરફ જતા ભારે વાહનોએ સેગવા ચોકડીથી મોટા કરાળા જવા માટે આનંદી સતીશાળા મોટા કરાળા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. તેવી જ રીતે રાજપીપળા તથા પોઈચા તરફથી વડોદરા ડભોઈ કે સેગવા તરફ આવતા વાહનોએ અવરજવર માટે મોટા કરાળા સતીશાળા આનંદીવાળા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામાની યોગ્ય અમલવારી માટે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષકને નિયત રૂટ પર જરૂરી પોલીસ ગાર્ડ તૈનાત કરી વાહન વ્યવહારનું સંચાલન કરવા સૂચના આપવામાં આવેલ છે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાના નિયમોનો ભંગ કરશે તો તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જેના માટે વડોદરા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષકથી લઈને હેડ કોન્સ્ટેબલ સુધી તમામ અધિકારીઓને કાયદેસરની ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.